અત્યારે કેટલા શ્રોતા છે એ ધ્યાન નહીં રાખવાનું, પણ હું મારા ભગવાનને મારી કથા સંભળાવું છું. બસ હું એના ગુણાનુવાદ ગાઉં છું. ભિન્ને ભિન્ને મતિર ભિન્ન, એક એકને ખુશ કરવા જાવ તો કેટલાને ખુશ કરી શકો, કેટલાય નારાજ થઈ જાય, પણ ઈશ્વરને ધ્યાનમાં રાખીને ખુશ કરો તો બધા જ ખુશ થઈ જાય. શ્રીમદ ભાગવત શુદ્ધ પુરાણી શ્રીમદ ભાગવતની કથા શરૂ કરી અને ઉભા થઈને ચાલતા આવ્યા. બોલો રજનીભાઈએ શ્રીમદ ભાગવતની કથા જાહેરાત કરી અને પોથી યાત્રા નીકળી. તમે બધા કેવા નગારા વાગતાની સાથે ઘેર ઘેરથી કેવા ચાલતા આવ્યા. બસ આ તમારી ભક્તિ જાગૃત થઈ ગઈ અને જગાડ્યું તો તમારું ઘર ભૂલી ગયા, પરિવાર ભૂલી ગયા, સમાજ ભૂલી ગયા અને તમે કેવો સાગરમાં આવીને શીતળતાથી અનુભૂતિ કરી રહ્યા છો કે નહીં. એમ ભક્તિના બે પુત્રો ગંગા કિનારે સુતેલા એકદમ ભાગવત કથા સાંભળીને એકદમ ચાલવા લાગ્યા. કથા કેવી? કથાને ઉલટાવો તો થાક, થાક ઉતારવાનું સ્થળ એટલે કથા. હવે કયો થાક પાછો? તનના થાકને ઉતારવું હોય તો પથારીમાં જવું પડે અને મનના થાકને ઉતારવું હોય તો કથામાં. છોકરાને વહુ જે કર્યું બધું જ કર્યા કરે, કારણ બા બોલવાનું નથી ના જતું અને બીજી દાડથી પછી બા બધું હાટું વાળી દે. પણ એક દાડો તો શાંતિ મળી એટલે છોકરાએ જઈને મહારાજને કીધું કે આ દવા હાલનાર કોણ છે? એટલે કીધું ભાઈ ગામમાં આવી કથા હતી ને કથામાં કંઈક મહારાજે આવી દવા આપી. એટલે મહારાજની પાસે ધોતી, ઉપરના, પેંડા, બરફી બધું લઈ જઈને કીધું બાપજી લો તમારો પ્રસાદ અને તમારાથી અમે સુખી થયા છીએ. ભાઈ મેં કહ્યું તમને આ લીધે તમે સુખી થયા? એટલે કે તમે મારે બાને એક નિયમ આપ્યો હતો કે અઠવાડિયામાં એક દિવસ મૌન રાખજો. હા તે શું થયું? અરે અઠવાડિયામાં એક દિવસ મૌન એટલે અમારા બધા કામ પતી જાય છે. હવે વધારે ખુશ થાવ અને મારી બાને બીજો આશીર્વાદ આપો કે હવે ગુરુવારને બદલે શુક્રવારે મૌન રાખતી થઈ જાય. બસ કેટલી શાંતિ થઈ જાય. શીતળતાની અનુભૂતિ કરાવનારી શ્રીમદ ભાગવત છે. તમે મૌન બેસો છો, શાંતિથી બેસો છો, તમારા બધો ભાર પ્રપંચ ભાગી ગયા. શ્રીમદ ભાગવત ભક્તિના બે પુત્રો દોડી આવ્યા. કથા કેવી? દ્રષ્ટાંતે કુશલમ દેરા. અહીં રેચક નહીં, રોચક બનાવવાની. બીજા દિવસે આવવાનું મન ન થાય એવી નહીં, પણ એને બીજા વારંવાર સાંભળવાનું ભાવના થવી જોઈએ એવી કથા. બોલો બધી બહેનોને મસાલા એક સરખા આપો, લોટ એક સરખો આપો, ગેસ એક સરખો આપો, લોડિયા, વાસણો, તેલ બધું એક સરખું આપો અને કહો તમે બધું ભજીયા બનાવો. ચલો બોલો બધાના ટેસ્ટ અલગ અલગ આવે છે. બધાનું એક પ્રમાણમાં નાખ્યું છતાં પણ ટેસ્ટ અલગ આવ્યા. કારણ તમારી ભાવના કેવી હતી? એક ભાવનાનો રસ પુરાય છે. શ્રીમદ ભાગવત કથા બતાવી. તુંગભદ્રા નદીના કિનારે આત્માદેવ નામનો બ્રાહ્મણ ધુંધુલી નામની પત્નીની સાથે રહે છે. આ મારીને તમારી કથા છે. સંસારરૂપી વૈતરણીના કિનારે આપણે બધા ક્યાં રહ્યા છે? આપણી નદી છે. કઈ છે નદી? આ વૈતરણી રૂપી નદી છે, જેના કિનારે આ શરીર રૂપી એક મકાન છે. નદી કિનારે મકાન બાંધવું બહુ સારું લાગે, નદી કિનારેના વૃક્ષો બહુ સુંદર લાગે, પણ એનો ભરોસો ખરો? જે દિવસે વેણ આવ્યું એ દાડે ઘરે જતું રહે અને ઝાડ પણ જતું રહે.